સુરત શહેરમાં વેડ રોડ શ્રી દત્ત મંદિર ખાતે શ્રી શંભુ ક્લાસીસ દ્વારા ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ માટે ભવ્ય નવરાત્રીનો કાર્યક્રમ યોજાયો। ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી શંભુ ક્લાસીસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પર ક્લાસીસના વિદ્યાર્થીઓ માટે ભવ્ય નવરાત્રીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાઇમરીથી લઈને 12 ધોરણ સુધીના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે તમામ વાલીઓ સાથે ઉત્સાહભેર આ નવરાત્રીના કાર્યક્રમનો ભાગ લીધો અને નવરાત્રીમાં ટ્રેડિશનલ પરંપરાગત ગરબા સાથે રમ્યા। માતાજીના ગરબા સાથે આવેલ તમામ મહેમાનોએ પણ ગરબાના કાર્યક્રમમાં ભાગ લીધો, જેમાં કેટલીક શાળાના શિક્ષકો, પ્રિન્સિપલો, સંચાલકો સાથે ક્લાસીસના ટીચર્સ, ચોક બજાર પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી સર, ચોક બજાર પોલીસ સ્ટેશનની સી ટીમ, ડિસ્ટ્રિક્ટ જિલ્લામાંથી કાંતાબેન તેમજ સમાજના અગ્રણીઓએ હાજરી આપી અને નવરાત્રીના ભવ્ય કાર્યક્રમમાં ગરબા રમવામાં ભાગ લીધો। ચોક બજાર પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી સાહેબે આરતી કરી તેમજ તેમના તરફથી નવરાત્રીના કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ ટ્યુશનના વિદ્યાર્થીઓને પાણીની બોટલ તેમના હસ્તે ગિફ્ટ કરવામાં આવી। તો સાથે ડિસ્ટ્રિક્ટ જિલ્લામાંથી આવેલા કાંતાબેન ગોહિલ દ્વારા બાળકોને કાનૂની સહાય કેવી રીતે લેવી અને પોક્સોના ગુના વિશેની તમામ માહિતી આપી અને તેમને ગાઈડ કર્યા। ચોક બજાર પોલીસની સી ટીમના અલીસાબેન ગામિત દ્વારા તમામ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા 112 વિશેના લાભ બતાવ્યા કે જે વેન આવે છે 112ની તેમનો ફાયદો લેવા કહ્યું। જ્યારે પણ જરૂર પડે ત્યારે 112ની સેવા હંમેશા તમામ નાગરિકો માટે છે। કોઈ પણ જાતની પોલીસની જરૂર પડે ત્યારે પોલીસ હંમેશા તમારી સાથે છે, તેના વિશેની તમામ સમજણ પૂરી પાડી અને બાળકોને પરીક્ષામાં ખૂબ મહેનતથી આગળ વધવા માટે શુભેચ્છા પાઠવી। આ ભવ્ય કાર્યક્રમમાં ક્લાસીસ દ્વારા આવેલ તમામ વિદ્યાર્થીઓને મેડલ અને ટ્રોફી આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું। તો સાથે ક્લાસીસ દ્વારા ચોક બજાર પોલીસ સ્ટેશનના આવેલ પીઆઈ ચૌધરી સર અને આવેલ વિશેષ મહેમાનોને પણ ટ્રોફી અને પુષ્પ આપીને સન્માન કરવામાં આવ્યું। આ સમગ્ર નવરાત્રીના ભવ્ય કાર્યક્રમમાં ક્લાસીસ દ્વારા રાજ પડવલ, જીતુ પડવલ, રિયા બોલસે, અંકિતા ભાલતિલક, કિશોર પડવલ અને સંજયભાઈના સાથ અને સહકારથી કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। મારું નામ રાજ જીતેન્દ્ર કુમાર પડવલ છે। આજે અહીંયા વેડ રોડ વિસ્તારમાં દત્ત મંદિર ખાતે અમે ગરબા નવરાત્રીનું આયોજન કરેલ છે। આપણા ટ્યુશનના જે નાના નાના ભૂલકાઓ છે તેમજ આપણા માધ્યમિકના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે આપણે આપણો સાંસ્કૃતિક કાર્યક્રમનું અહીંયા આયોજન કરેલ છે, જેમાં તે લોકોને ઇનામ વિતરણ પણ રાખવામાં આવેલ છે। જુદા જુદા બાળકોને જુદા જુદા પ્રકારના ઇનામો આપવામાં આવશે અને આપણને પીઆઈ સાહેબનો પણ અહીંયા સપોર્ટ રહ્યો છે। તેમના હસ્તકે આપણા બાળકોને જુદી જુદી બોટલો આપવામાં આવી છે તેમજ પેન આપવામાં આવેલ છે। પીઆઈમાં આપણા ચોક બજાર પોલીસ સ્ટેશનના એસજી ચૌધરી સાહેબ આવેલ હતા। મહેમાનમાં આપણે ત્યાં 2-3 શાળાના સંચાલકો આવેલ હતા, પ્રિન્સિપલ આવેલ હતા, ક્લાસીસના સંચાલકો આવેલા હતા। તે ઉપરાંત આપણે ત્યાં મહેમાનમાં આપણા પોલીસ સ્ટેશનમાંથી પણ મહિલા પોલીસ કર્મી હાજર હતા। ત્યાં ઉપરાંત પીઆઈ સાહેબ સાથે બીજા 2-3 પોલીસ કર્મી પણ આપણને મદદ સ્વરૂપે હાજર હતા। એમના દ્વારા નહીં તો બી આપણા 101 બાળકોને ગિફ્ટ આપવામાં આવેલ છે। પ્રોગ્રામ આપણું દત્ત મંદિર વેડ રોડ વિસ્તારમાં રાખેલ હતું। શાળાના બાળકોને એટલું જ કહીશ કે આ પ્રોગ્રામમાં તમે લોકો જે નવરાત્રીમાં છે એન્જોય કરો, પણ આપણા સાંસ્કૃતિક જે રીતિ રિવાજો છે એ પ્રમાણે તમે સાંસ્કૃતિક કાર્યક્રમોને એન્જોય કરો ને એની શિસ્તતા જાળવી રાખો। દર વર્ષે આપણા ક્લાસીસ દ્વારા આવો બાળકો માટે જુદા જુદા સાંસ્કૃતિક પ્રોગ્રામો કરવામાં આવે છે। ક્લાસીસનું નામ શ્રી શંભુ ક્લાસીસ। મારું નામ નૈના યાદવ છે। હું શ્રી શંભુ ક્લાસીસ માંથી બોલું છું। ત્યાં અમારે ત્યાં પ્રોગ્રામ થાય છે। પ્રોગ્રામમાં બહુ ઘણી મજા આવી। હું ત્યાં 12મામાં ભણું છું। 12મામાં અમારે જ્યાં રાઉન્ડ ટેસ્ટ થઈ હતી ત્યાં રાઉન્ડ ટેસ્ટમાં અમારે ત્યાં નંબર આવ્યા હતા। એ છોકરાઓને પણ સન્માન કરવામાં આવ્યો છે અને અમે સરના પહેલી બેચ હતા તો અમારે બી સરે ઘણું એટલે માન સન્માન આપ્યો છે અને તેમજ બધા છોકરાઓને આનંદ થાય એવું સરે એન્જોયમેન્ટ કરાવી છે અને અમારું આ કાર્યક્રમ આનંદ પાર્કના દત્ત મંદિરમાં થયું છે અને આ કાર્યક્રમમાં અમારે ઘણી મજા આવી છે। અમારે ગિફ્ટ, મારે 12મા ધોરણમાં નંબર આવ્યો એના બદલ મારે ગિફ્ટમાં બોટલ મળી છે તેમજ પેન દેખીલ મળ્યા છે। ધન્યવાદ। પ્રોગ્રામ નવરાત્રીનો હતો, ઘણી મજા આવી છે પ્રોગ્રામમાં। ધન્યવાદ। મારું નામ રિયારામ વેલોસે છે। હું હવે આપણે શ્રી શંભુ ક્લાસીસના એક ટીચર છું। આજે આનંદ પાર્ક સોસાયટીમાં શ્રી દત્ત મંદિરમાં આજે આપણું નવરાત્રીનું કાર્યક્રમ છે અને શ્રી શંભુ ક્લાસીસ તરફે
આ કાર્યક્રમ મૂકવામાં આવેલ છે. કેટલા ધોરણના બાળકોને પ્રોગ્રામમાં આવેલા હતા? પ્રાઇમરી થી લઈને સેકન્ડરી હાયર સેકન્ડરી સુધી ઘણા બધા છોકરાઓ આવ્યા હતા અને આપણી જે ગયેલી બેચ છે એ લોકોના છોકરાઓ પણ અહીંયા આવ્યા હતા. નવરાત્રી સિવાય બીજું શું હતું આજના પ્રોગ્રામમાં? નવરાત્રી સિવાય આજે આપણા સુરતના પીએસઆઈ સાહેબ શ્રી ચૌધરી સાહેબ આવેલા હતા અને એ સાહેબે આપણા શ્રી શંભુ ક્લાસીસના છોકરાઓને સન્માનિત કર્યા અને એ લોકોને બક્ષિસ આપી, સાથે બોટલ અને પેન વિતરણ કર્યા. કેવું લાગ્યું આજનું પ્રોગ્રામ? બહુ મસ્ત હતું અને તમારું પણ સાથ હતું અને બધા તમારે સૌને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છા. શ્રી શંભુ ક્લાસીસ તરફે તમારા બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર. બાળકોને શું કહેશો? બાળકોને હવે એક્ઝામ નજીક છે તો તમે મન થઈને અભ્યાસ કરો અને સારામાં સારા માર્ક્સ લઈ આવો અને જો માર્ક્સ ઓછા આવે તો કઈ ટેન્શન નહીં લો, આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો.